હું ખાવ એકલા એકલા નાના ના હે ને થંકુ ને મોટા હે ને થેન્ક યુ બોલે પરેલ વટવા દે ને તો ના છે ને પોલીસ વાળા ઉભા છે ને તો નહીથી એક ગાઈસ અમને છે ને આ ભાઈ હેપી બર્થડે કહેવાય. તાર નામ શું છે? ધાર્મિક. ધાર્મિક બોલ તો ફરી હેપી બર્થડે હેલો યુટ્યુબ ફેમિલી. તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છે ને મજામાં તેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે સવારમાં લઈ લીધો કેક લઈ લીધો. કેક એટલે આજ શું હે ખબર છે તમને બધાને? આજ કાંઈક છે શું છે હમણાં નહીં કહો પછી કહો. કેક કેમ કીધું તમે સમજી નહીં ગયા હોય? સમજી તો જવાનું હોય એવું છે. આપણે છે ને સવારમાં પાંદડા લઈ લીધા છે કેમ કે આપણે પત્તી પાછળ બધી પીડી એ ડુમર બાંધવાના છે ને આજે છે કહી દઉં આજ છે મારો જન્મદિવસ, આજ છે મારો બર્થડે. તો બધા મને હેપી બર્થડે તો કહો. હેપી બર્થડે. થેન્ક યુ ભાતી. તમે બધા કોમેન્ટમાં કહી દેજો હેપી બર્થડે તો થેન્ક યુ એમ તો કહો મને કોક તો હેપી બર્થડે કહો. એવું છે તો આપણે છે ને આપણા બર્થડે ને દીએથી ઉજવી નાખવાનો હોય. કેક કાપવાનો હોય આપણે જો કટ એમ કેક કાપી નાખવાનો હોય. મેં છે ને આપણે 1K થઈ ગયા હોત ને હમણાં તો આપણે છે ને આજના કેક કાપવાનો હતો પણ હવે હાજે ખબર પડે કેક કાપી કે ન કાપી એમ. હાજે કાપશું કેક તો એ બતાવી, નહીં કાપી તો એ બતાવી. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને આપણે ટુ યુ ભૌતિક મને હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ ભૌતિક. મારા મમ્મી કહે છે મને હેપી બર્થડે. બોલ બર્થડે. થેન્ક યુ. અમાર છોડીનો બર્થડે છે, બધા આગળ વધારજો મારા ભગવાનની દયાથી. હા આપણે છે ને મમ્મીના આશીર્વાદ લઈ લઈ. હેપી બર્થડે. થેન્ક યુ. તો મારા મમ્મી જાય છે હવે તક દુકાને. હું પણ નાકમાં ને પહેરાવાના, આંખમાં પહેરાવાના હે. થેન્ક યુ. હું થેન્ક યુ કહું તારે એમ કે વેલકમ એમ. વેલકમ એમ. વેલકમ નહીં વેલકમ. વેલકમ નહીં વેલકમ. થેન્ક યુ એમ કે વેલકમ. પેટમ. થેન્ક યુ નહીં થેન્ક યુ વેલકમ એમ. વેલકમ. 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 એવું એ કહીશ અમને છે ને અમારા આરસબેને હેપી બર્થડે કીધું એટલે થેન્ક યુ તો વેલકમ બોલતા નતા આપણે એ શીખતા. એવું છે ને મારા મમ્મીએ તો એવી રીતનું કંઈક હેપી બર્થડે એમ કીધું ને પેલા હેપી બર્થડે એમ કીધું તો મેં કીધું ઉભા કેમેરો શરૂ કર્યું ને હેપી બર્થડે એમ કીધું ને બીજું બધું બોલવા રહે ને તો એ કે હવે શું બોલવું એમ થવા મળે કે કેમેરો શરૂ થાય. પેલા મારે એમ થતું જઈશ કેમેરો શરૂ કરું ને તો એમ થાય કે હવે શું બોલવું એમ. પછી તો ધીરે ધીરે આવડી જાય એમ. ને એ ગયા છે હવે દુકાને. મારા મમ્મી પપ્પા હતા ગયેલા છે હવે દુકાને જાવ એમ કહેતા હવે ના જાવ કોને ખબર હોય કાંઈ ખબર નહીં. ને મારા ભાભી વહી ગયેલા છે દુકાને ગામમાંથી મંદિરની બાજુમાં. તો કાલે એને પણ કોઈક મહેમાન મળ્યા છે ને કહેતા હે કે તારા સબસ્ક્રાઈબર આવ્યા હે એમ અમારી દુકાને. મેં કીધું સારું સારું બધા દાદો અમારા ભાભીની દુકાને ખરીદી કરવા. એને મજા આવે ને મને મજા આવે ને તમને મજા આવે એમ. મારા મમ્મીને ફોન લીધી. હેલો અત્યારે વાહ કેટલા છો હતી ને બધા મને હેપી બર્થડે કહી દીધું. ત્રણ નાના હે ને એક મોટા હે એમ હે કે? તો ત્રણ નાના હે ને થંકુ ને મોટા હે ને થેન્ક યુ. ના નાના હોય એને નાનું એવું થંકુ હોય, મોટા હોય એને મોટું જબર થેન્ક યુ હોય એવું હોય. મારી બેન તરફથી તો એને કેવું જોઈએ ના તમારે ન આવે તો કાં માસલો પકડે. મારા ફોનમાં કેમ ન કર્યો? એવું છે હા
બધા સાંભળે જ છે તમ તારે બધા સાંભળે વિડીયો જોતા હોય બધા સાંભળે મારા હાળીને બધા સપોર્ટ કરતા રહેજો અને જન્મદિવસની જાજી શુભેચ્છાઓ અને શુભકામના આપી દેજો અને બીજું બોલો હવે કોમેન્ટ કરીને કહેજો બધા બીજું કોઈ ના હા હેપી બર્થડે કોમેન્ટમાં એ તો મેં કીધું જ બધાને કે હેપી બર્થડે કોમેન્ટમાં કહેજો જ મને તમારે છે ને આરો વિડીયો મતલબ વિડીયો ઉતારે ને તમારે મને કહેવાનું હતું હું વ્યવસ્થિત ફોન કરત તો હું છે ને આમ પાવર મારે તો છોકરા ભાઈ ને હેપી બર્થડે હો ઓકે થેન્ક યુ ને બાય બાય કઈ કહેવાનું છે ભૂલાઈ ગયું એ તો તને ગાઈસ બધાય સપોર્ટ કરતા રહેજો ખાસ મારી નમ્ર વિનંતી છે પણ અપીલ છે અને થોડીક રિક્વેસ્ટ છે કા બરોબર હા બરોબર અને 1000 કે સબસ્ક્રાઇબ થવામાં કઈ વાર જાજી છે નહીં તો હું આશા રાખું છું કે આ બર્થડે વાળા વિડીયોમાં 1000 સબસ્ક્રાઇબ તમે કરાવી દેજો અને માઠાળીને ચેનલ માટે થઈ જાય એ મને મારી ઓલે આટો મારો આવશે યાર પછી અહીંયા આવે 20 સબસ્ક્રાઇબ કરી નાખો એટલે હું ડાયરેક્ટ નાંદીનો લે દાવાનું છું આટો મારો ખાલી 20 સબસ્ક્રાઇબ થઈ જાય કે એટલે હું તમારી ઘરે આવવાની છું અહીંયા મેસેજ કરીને એટલે સબસ્ક્રાઇબ થઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરો ગઈને બાકી સરળ છું તો ગાઈસ હું છે ને ક્યારની કંચ મામાની વાટે ઊભી મેં કીધું મારા મમ્મી છે ને કહેતા ગયેલા છે કે કંચ મામા આવે ને તો બકાલું ને એવું કંઈક લઈ લેજે આમ તો કારની વાટે ઊભી પણ મને લાગતું ને કંચ મામા આવશે કે નહીં આવે કંચ મામાની વાટે તો હું થાકી ગઈ હજી નહીં આવ્યો બોલો લો મારા મમ્મી પાસે કી ગયા કે બકાલું લઈ લેજે કેટલી વાર મારા વાટે ઊભું રહેવું તડકો લાગે તો આજ બર્થડે ઉજવું કે ન ઉજવું તો હે નહીં ગાઈસ રવિવાર હે ને એટલે કેટલો માણસો વટે આય જો આય ગાડીઓ મૂકવાની આજ તો છે ને મોટરું ને એવું બધું મૂકવાની જગ્યા નહીં રહે એટલી આપણે છે ને બધે ટ્રાફિક થઈ જાય એમાં બધી એથી છે ને ઓલે કરેલ વટવા દે ને તો ના છે ને પોલીસ વાળા ઊભા છે ને તો નાથી એકે ફરવું વટવા નહીં દે ની ઊભા હોય ને તો આ બધી ટોક થઈ જાય કાર છે બેન હા એવું હે ગઈશ તો હવે છે ને અમારા કંચમાં તો વ્યાઈ ગયા છે ફળે રાતે તો આપણે એટલા અંદર ગયા ને તો એ વ્યાઈ ગયા છે તો હવે આપણે ઘરે વ્યા જઈએ ચલો તમને કીધું મારે છે ને આ બધું બનાવવાનું છે એમ કહેતી હતી પણ છે ને બધાને થેન્ક યુ કે અમે ઉછી આવું બનાવું ને આપણે વોટ્સઅપમાં એમ સ્ટેટસ મૂકેલું હોય વોટ્સઅપમાં એમ સ્ટેટસ મૂકેલું એટલે બધા હેપી બર્થડે કહે આપણે થેન્ક યુ એમ તો કેવું પડે આજનો દીકરો કાઢવો પડે ને એમ હેપી બર્થડે થેન્કુ એવું હે ગાઈસ ને આપણે આજ કે પાંદડાનું કે કોરોડા છે એવું લાગે કે હઈ તો હેરે કોરોલી પડી પણ એ કાપવાની બાકી છે તો આપણે એ કરવું કે પછી શું કરવું કે હે ને હું છે ગાઈસ આપણે છે ને આવું કંઈક દોરડું નાખ્યું છે અને આવું નાખ્યું છે આને શું કહેવાય આને એરફોન કહેવાય ગાઈસ મને તો આ નામ નહીં આવડતું મારે કાજલબેન આપેલું છે તો આપણે આનું દોરડું નાખેલું છે પિન નાખેલી ફોનમાં અને મારા કાનમાં નાખેલું અત્યારે તો કઈ સંભાળે નહીં હું બોલું એ ના સંભાળે કે ન સંભાળે એ ને ખબર ઘણા ખરા એની કોમેન્ટ આવે કે તમારો અવાજ થોડોક ધીમો આવે એમ કે મેં હવે આવું કંઈક નાખ્યું છે અવાજ આવે તો બધે ને ખબર હવે જોવું પછી ખબર પડે નંદી ફીરો કંઈક બનાવે હે ને કંઈક ખાય હે હું ખાવ એકલા આથી ને હું કેક કાપું છું મારો કેક આવ્યો નવો લે ક્યાં છે ક્યાં આમ પપ્પા હેપી બર્થડે ટુ યુ લે બોલ તો ખરી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે મારું નામ તો લે હેપી બર્થડે તમને બધાયને ખરીદી લેજો કેક ખરીદો લાવ અમાર પતિ છે એ બી ચાલે ની ગિરા તો દેખાવું જોઈએ ને મકે કોઈ ગલ નહીં નંદી ભાઈ કેક તો શાલ વાળો હે આપણે નવો કેક કાપી ને આમ બધાય તો કેક કાપતા જ હોય આપણે કંઈક અલગ કરવાનું હોય ને આપણે કંઈક તરબૂચનો કેક મગાવ્યો હો ઈ આવ્યો હાલો બધા કેક ખાવા તો ગાઈસ અમને છે ને આ ભાઈ હેપી બર્થડે કહેવાય તાર નામ શું છે ધાર્મિક ધાર્મિક થેન્ક યુ તો અમારા કાના ભાઈ
થેન્ક યુ સવારની ઘરમાં વળી ગઈ ને બધાને છે ને થેન્ક યુ કરવા બેસી ગઈ બધાને. આપણે ઇન્સ્ટાગ્રામમાં કોઈને થેન્ક યુ નથી કર્યું, વોટ્સઅપમાં થેન્ક યુ કર્યું. ઇન્સ્ટાગ્રામમાં તો આપણે પછી તો મારે આ વિડીયો એટલો વિડીયો ન બને એવું છે. તો આપણે છે ને ઇન્સ્ટાગ્રામમાં આપણે છેલ્લે એક વિડીયો નાખી દેવું થેન્ક યુ કરીને. અત્યારે આપણે ખાલી વોટ્સઅપમાં થેન્ક યુ એમ કહીએ. ને છે ને આ મારો મમ્મીનો ફોન છે, એમાં સ્ટેટસ મારા આવે તે હું જોતી હતી. જોઉં એ મેં હું या कोई और है देखो, लगता तो नहीं है मैं हूँ देखो એવું છે ગાઈસ. ને છે ને આપણે ઘણા ખરા તો મારું સ્ટેટસ જોયું છે ઇન્સ્ટાગ્રામમાં, જોયું હોય કે ન જોયું હોય બધા કોમેન્ટ કરજો. કોઈ મારું ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસ જોયું. આપણે છે ને બર્થડે ઉજવવાનું કાંઈ નક્કી નથી થયું, કેમ કે અમારા ભાભી છે ને એ દુકાને લઈ ગયેલા છે. એ આવશે સાંજે 7 વાગે આવે એટલે ઘરનું કામ ને બામ ને વધી જાય એટલે કાંઈ બર્થડે ઉજવવાનું આપણે કાંઈ નક્કી નહીં કર્યું, કેમ કે સાંજે મારા મમ્મી પપ્પા નહીં હતી બહાદુરી એમ ગયા જાય તો કોની યાર બર્થડે ઉજવવો, એકલી કેક કાપું થાય એવું છે. તો કેક તો એમ તો લાવીશું, પણ છે ને છોકરા નાની કેક લાવીશું. એ આમ કેક લાવીશું ને કાપીને ખાઈશું મસ્ત કરશું. ને આપણે વિડીયોમાં કાંઈ બતાવવા છે નહીં, કેમ કે છે ને આપણે સાંજે 8 વાગે ને ત્યાં વિડીયો એડિટ કરીને મૂકવાનો છે, એટલે આપણે કાંઈ વિડીયોમાં કાંઈ બતાવીશું નહીં. તો વિડીયો હવે પૂરો કરી નાખીશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.